ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે ભારતના સંસદમાં વિવિધ પ્રસ્તાવો એટલે કે મોશન અંગે કયા વિધાન સત્ય છે. ભારતની સંસદમાં 4 પ્રકારના સમાપન ક્લોઝર મોશન છે. વિશેષ અધિકાર પ્રસ્તાવ માત્ર મંત્રીઓ દ્વારા રજૂ કરી શકાય, ધ્યાન આકર્ષક પ્રસ્તાવ માત્ર શાસક પક્ષના સભ્યો દ્વારા લાવવામાં આવે અને કાર્ય મોકૂફી પ્રસ્તાવ દાખલ કરવા માટે ઓછામાં ઓછા 25 સભ્યોનું સમર્થન. હવે જો ધ્યાનથી, ભારતની સંસદમાં 4 પ્રકારના જે છે ક્લોઝર મોશન. ક્લોઝર મોશનનો મતલબ શું કે જ્યારે બિલ પર ચર્ચા ચાલતી હોય ત્યારે બિલને ક્લોઝ કરવા માટે આપણે જે પ્રસ્તાવ લાવીએ એને ક્લોઝર કહેવાય. તો કાં તો બિલને જે છે હું સિમ્પલી આખા બિલ ઉપર ચર્ચા કરી છેલ્લે વોટિંગ કરી શકું, તો આને આપણે સિમ્પલ ક્લોઝર કહીએ છીએ. હવે બિલ જે છે બહુ મોટું હોય તો આપણે શું કરી શકીએ, ટુકડા કરી શકીએ, તો ક્લોઝર બાય કમ્પાર્ટમેન્ટ કહીએ છીએ આપણે એને, અને અલગ અલગ ટુકડા પર અલગ અલગ ચર્ચાઓ થાય. પછી ઘણીવાર એવું હોય કે બિલ જે છે બહુ મોટું હોય પણ આમાં જે છે અગત્યની બાબતો, પહેલી માનો કે 3 ટુકડા છે તો પહેલું અને બીજું જ અગત્યનું છે, તો પહેલા પરથી બીજા પર કૂદવાનું સીધું, બરાબર, પહેલા પરથી ત્રીજા પર કૂદવાનું. આનો મતલબ શું થાય કે આને આપણે જે છે કાંગારૂ મોશન કહીએ. આને શું કહીએ, ક્લોઝર બાય કાંગારૂ, એટલે કાંગારૂ મોશન કહેવાય. અને છેલ્લી હોય છે કે આપણી પાસે ટાઈમ જ નથી બિલકુલ, તો સીધું બિલ ઉપર સ્પીકર કહી દેશે કે હવે ચર્ચા બંધ કરો અને સીધું એન્ડ લાવી દો, હા પાડો કે ના પાડો, તો એને આપણે ગિલોટીન કહીએ છીએ. શું કહીએ છીએ, ગિલોટીન કહીએ છીએ. તો આ 4 પ્રકારની ક્લોઝર મોશન છે. તો બિલકુલ પહેલું વિધાન આપણું સાચું છે, તો માત્ર જે છે એક આપણું સાચું છે, એટલે કે આ જે છે ખોટું છે. પછી વિશેષ અધિકાર પ્રસ્તાવ માત્ર મંત્રીઓ દ્વારા રજૂ કરી શકાય. ખરેખર તો વિશેષ અધિકાર કોને મળે છે, મંત્રીઓને મળે છે. મંત્રી લોકસભામાં પણ જઈ શકે, રાજ્યસભામાં પણ જઈ શકે, બધે બોલી શકે. તો મંત્રી તરીકે જ્યારે એમને વિશેષ અધિકાર મળે છે એનો સીધો મતલબ છે કે એમની સામે જે છે મંત્રીઓ સામે વિશેષ અધિકાર લાવી શકાય, મંત્રીઓ દ્વારા નહીં. એટલે બીજું ખોટું છે અને બીજું ખોટું છે, તો આ પણ ખોટું છે. ચલો પછી શું છે, ધ્યાન આકર્ષક પ્રસ્તાવ માત્ર શાસક પક્ષના સભ્યો દ્વારા. ધ્યાન આકર્ષકનો મતલબ તો એવો થાય કે બધા શાસક પક્ષનું, સરકારનું ધ્યાન દોરવું છે, તો ખરેખર તો જે છે બીજા લોકો લાવશે, અને એટલા માટે માત્ર શાસક પક્ષના સભ્યો એ ખોટું છે. અને શાસક પક્ષના પણ લાવી શકે, નથી, નો ડાઉટ, પણ માત્ર શાસક પક્ષના એ આપણું ખોટું છે. એટલે માટે ત્રીજું પણ ખોટું છે, તો આ પણ ખોટું છે. તો આપણો જવાબ છે માત્ર 1. અને ચોથું છે કાર્ય મોકૂફી પ્રસ્તાવ લાવવા માટે 50 લોકોની જરૂર પડે, અને એટલા માટે જે છે અહીંયા વિકલ્પ જે છે પહેલો સાચો છે, બાકીના 3 વિકલ્પ ખોટા છે.